જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલ ખાતે ત્રીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વકીલો તેમજ જજ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરીને ત્રીજી લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં યોજવામાં આવ્યું હતું। વડોદરાની દિવાળીપુરાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી। સમારોહમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા અધિકારી વડોદરાના જે.એલ. ઓળેદરા, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના વી.જે. ગઢવી, વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર સહિત વકીલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક અદાલત આ ત્રીજી નેશનલ લોક અદાલત છે, જે ઇટ ઇઝ અંડર ધ ડાયરેક્શન્સ ઓફ નાલસા. ઓનરેબલ સુપ્રીમ કોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ વુડ બી ધ એક્ઝિક્યુટિવ ચેરમેન. એ જ પ્રમાણે આપણા ચીફ જસ્ટિસ સાહેબ શ્રીમતી સુનિતા અગ્રવાલજી અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય ન્યાયાધીશ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ ના ગાઈડન્સ નીચે આ નેશનલ લોક અદાલત ત્રીજી વર્ષની નેશનલ લોક અદાલત આપણે યોજી છે। એમાં જે છે તે સામાન્ય માણસને જેને કોર્ટમાં આવવાથી ત્વરિત ન્યાય મળે એવો હેતુ હોય અને બંને પક્ષોને સમાધાન થાય તો કોઈ પક્ષને એની સામે અપીલ કરવાની હોતી નથી અને બંને પક્ષ વિન વિન સિચ્યુએશનની અંદર પોતાનું સમાધાન કરી શકે છે, પોતાના ટર્મ્સ મુજબ કરી શકે છે અને એમની સગવડે કરી શકે છે। એટલા માટે આપણે ફેસિલિટી આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને મને એમ લાગે છે કે આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમે જે પ્રમાણે તૈયારી કરી છે, જે પ્રમાણે માણસો આવ્યા છે અને આજે બી સમાધાનો થશે લોક અદાલત દરમિયાન પણ, એટલે એ તમામ જે છે હું શુભેચ્છા પાઠવું છું બધા લિટિગન્ટ્સને કે જે લોકોએ આમાં પાર્ટિસિપેટ કરી અને એ લોકોએ આ લોક અદાલતને સફળ બનાવવા પ્રયત્ન કરે છે। એટલે આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. ધ ઇન્સ્ટિટ્યુશન્સ જે બીજા જે છે આપણી જોડે જોડાયેલા છે, MSCP તરફથી નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, સરકારશ્રીના કેસીસ હોય એમાં છે, એ તમામમાં સમાધાન થશે આજે અને ત્વરિત પૈસા મળશે અને એને કારણે જે છે અથવા તો સમસ્યાઓના ઉકેલ આવી જશે, એને કારણે બારણું ઓછું થશે કોર્ટનું। એ જ પ્રમાણે ન્યાય જે છે બાકીના જે મહત્ત્વના કેસીસ છે એની અંદર ભાઈ સારો અમે સમય ફાળવી શકશું, કેમ કે જે બીજા કેસીસ છે સામાન્ય કેસીસ જે સમાધાન થવા પાત્ર હતા એ સમાધાન થઈ જશે। એટલે ઓલ ઇન ઓલ મને ખૂબ આનંદ છે કે નેશનલ લોક અદાલતમાં ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ જે છે એમના ગાઈડન્સ નીચે અમને એટલો સપોર્ટ આપે છે। થેન્ક યુ.